સનાતન ધર્મ સંત સંમેલનમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ પણ નિવેદન આપ્યું. નામ લીધા વિના સ્વામિનારાયણ સંપ્રદાયને લીધો આડે હાથ. સાધુનું કામ બ્રેન વોશ નહીં, હાર્ટ વોશ કરવાનું છે. હું જ મોટો, મારા ગુરુ જ મોટા, એવી વાત ન કરવી જોઈએ. ગંગાના ઘાટ હોય છે, ઘાટની ગંગા ન હોય તેવું ભાઈ શ્રી રમેશ ઓઝાએ કહ્યું. ઘાટ પરથી ગંગા જતી રહે તો ઘાટ સૂના થઈ જાય. સનાતન સાથે જોડાયેલા રહો, એમાં જ હિત છે તેવું પણ જણાવ્યું. પૂરા ભાવ, શ્રદ્ધા અને સમર્પણ સાથે આની અંદર લાગવાની એટલા માટે જરૂર છે કે ક્યાંક સનાતનને આંચ આવે, ક્યાંક એને પ્રહાર થાય, ક્યાંક એને હાનિ પહોંચે. ઘણીવાર હાનિ પહોંચાડવાનો સામેવાળાનો ભાવ હોય જ, એવો આપણે આક્ષેપ ન પણ કરીએ, પણ પહોંચે છે એ હકીકત છે. ઘણીવાર બાજુમાં માણસ બેઠો હોય અને વારે ઘડી એવી રીતે ટેકો લેતો હોય, એની કોણી આપણને વાગતી હોય, એ આપણને ઠોહા મારવા માટે જ બેઠો છે એવો કદાચ આપણે અર્થ ન લઈએ, પણ ઠોહા વાગે ત્યારે કેવું તો પડે કે બાપા હરખો બેસ, જરા ખંભાળીને બેસ. આપણો જ હોય, આપણો જ ભાઈ હોય, પણ એને જરા કેવું પડે, વાલા તમારી કદાચ આ વાલ કરવાની રીત હશે પણ થોડીક અમને નથી ગમતી.